Good morning, students. Unit 2 Unforgettable Walt Disney એ પાઠના પાર્ટ 3માં આપ સૌનું સ્વાગત છે. આપણે ગયા વખતે અહીંયા સુધી જોયું હતું કે કેવી રીતે નાની નાની ઝીણવટભરી બાબતોનું ધ્યાન રાખતા હતા અને એ બાબતનું ખાસ ધ્યાન રાખતા હતા કે કોઈને દુઃખ થાય એવું કોઈ બાબત વાર્તામાં ન આવવી જોઈએ, અને એટલે એ યોર બાઇસિકલને બદલે અ બાઇસિકલ એવો ચેન્જ કરાવે છે વાક્યમાં, કેમ કે દરેક બાળક પાસે સાયકલ ન પણ હોઈ શકે. તો ત્યાં સુધી આપણે જોયું. હવે આગળ જોઈએ. અ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. હવે શબ્દો જોઈ લઈએ. ઇલસ્ટ્રેટ મીન્સ દર્શાવે છે, સ્ટબર્ન એટલે જિદ્દી, ડિટર્મિનેશન એટલે દૃઢ નિશ્ચય, રિયલાઇઝ એટલે સાચું કરવું, સત્ય હકીકતમાં ફેરવવું, બિલીવ ઇન એટલે માં વિશ્વાસ કરવો. અહીંયા ઇલસ્ટ્રેટ એ ક્રિયાપદ છે. ઇલસ્ટ્રેટનો અર્થ થાય છે દર્શાવવું, ઉદાહરણ પૂરું પાડવું. તમે ઇલસ્ટ્રેશન શબ્દ સાંભળ્યો હશે ઉદાહરણ માટે. તો ઇલસ્ટ્રેશન એ નાઉન છે અને ઇલસ્ટ્રેટ એ ક્રિયાપદ છે. તો અહીં કહે છે કે ડિઝનીલેન્ડ જે રીતે અસ્તિત્વમાં આવ્યું તે એકદમ એક્ઝેક્ટ ઉદાહરણ છે, એકદમ યોગ્ય ઉદાહરણ છે, જે દર્શાવે છે કે કેવી રીતે દૃઢ નિર્ણય શક્તિ અને પોતાની જીદ, કે પોતે જે નિર્ણય લીધો એને સાચો કરી બતાવવાની જે જીદ વોલ્ટ ડિઝનીમાં હતી અને એનામાં જે એક દીર્ઘ દ્રષ્ટિ હતી, તેને એણે કેવી રીતે સત્ય સાબિત કરી બતાવી. એટલે કે ડિઝનીલેન્ડનું એમણે જે સ્વપ્ન જોયું હતું એને એમણે પૂરું કરે છૂટકો કર્યો. તો આ બતાવે છે કે કેટલા દૃઢ નિશ્ચયી હતા. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષોથી એમણે હંમેશા એક સ્વપ્ન સેવ્યું હતું એક નવી પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે. એટલે જો મહાન લોકો કંઈક અલગ જ વિચારતા હોય છે. અમ્યુઝમેન્ટ પાર્ક ઘણા હોય છે, જેમાં રાઇડ્સ હોય, નાની મોટી સ્લાઇડ્સ ને આ ને તે ને વગેરે. પરંતુ ડિઝનીએ એક અલગ પ્રકારનો ન્યૂ કાઇન્ડ ઓફ એટલે કે નવી જ પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું એક સ્વપ્ન સેવ્યું હતું. અહીંયા નર્સ એટલે તમે આમ તો જાણો છો કે હોસ્પિટલમાં જે નર્સ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, એને નર્સ જ કહેવાય. તો નર્સ એટલે કોણ? તો કે જે સેવા કરે છે. અને અહીંયા અર્થ થાય છે ક્રિયાપદ તરીકે સેવવું. અને ક્વાયટલી એટલે ખાનગીમાં, પોતાની રીતે, પોતાના મનમાં એમણે એક સ્વપ્ન સેવ્યું હતું કે એક અલગ જ પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવશે. અને આ અમ્યુઝમેન્ટ પાર્ક એ શું હશે? તો અહીંયા કહ્યું છે કે આ અમ્યુઝમેન્ટ પાર્ક એક મિશ્રણ હશે એના બધા જ ફળદ્રુપ વિચારોનું, કલ્પનાનું. પોટપોરી એટલે ગુલકંદ. જેમ ગુલકંદમાં બધી વસ્તુ ભેગી હોય, ખાંડ છે, ગુલાબની પત્તીઓ છે, મધ છે વગેરે વગેરે. તો અને જે એની મીઠાશ બને છે. તો એ રીતે આ એક એવો સરસ મીઠો વિચાર હતો કે જે બધાને આનંદ આપે. અને આ એક પોટપોરી હતી. અમ્યુઝમેન્ટ પાર્કનો આઈડિયા એક પોટપોરી હતી, conjured up by his fertile imagination. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. ફળદ્રુપ
કલ્પના નું આ એક ક્રિએશન હતું, આ પાર્ક. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. આ એક પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક જ્યારે બનાવવામાં આવે તો એમાં લાખો ડોલર્સ એમાં ડૂબાડવા પડે, એમાં ઇન્વેસ્ટ કરવા પડે. અને એમાં પણ વોલ્ટ ડિઝની જે પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માગતા હતા એ અમ્યુઝમેન્ટ પાર્ક તો પ્રીપોસ્ટરસ એટલે કે સ્ટુપિડ આઈડિયા જણાયો, મૂર્ખામી ભર્યો આઈડિયા જણાયો. કેમ કે આવો પાર્ક બનાવવો એ જ પહેલાં તો બહુ અઘરી વસ્તુ હતી અને એમાં લાખોની પરંતુ કરોડો રૂપિયા અટવાઈ જાય એવું હતું. પણ એ જે સ્ટુપિડ લાગતો આઈડિયા હતો એને એમણે હંમેશા પોતાના મનમાં સેવ્યો. એમણે કોઈને એના વિશે વાત ન કરી. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. પણ એમણે માત્ર એનું પ્લાનિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. એઝ યુઝ્યુઅલ ધો he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને છેવટે બધું જ પ્લાનિંગ એમણે કરી લીધા ત્યારબાદ એમણે એ દરેક લોકોને પોતાના એન્થુઝિયાઝમ એટલે કે ઉત્સાહથી અને ઇન્ફ્યુઝ મીન્સ ગેવ, ભરી દેવું, ફિલ અપ કરી દેવું, ફિલ્ડ વિથ. એમણે દરેક વ્યક્તિને આ પ્લાન વિશે જણાવીને એમનામાં જે ઉત્સાહ હતો એ ઉત્સાહ અમારામાં પણ ભર્યો. એટલે કે અન્ય લોકોમાં પણ એમણે એવો જ ઉત્સાહ ભર્યો અને એમણે પ્રોજેક્ટ વિશે સમજાવ્યું. ત્યારે કેટલાકે પૂછ્યું, સમવન આસ્ક્ડ, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? કે કેવું લાગશે, ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? અને ક્વિક કેમ ધ રિપ્લાય. અને બહુ ઝડપથી જ એમણે રિપ્લાય આપ્યો. કેમ? હવે આ શબ્દો બહુ જરૂરી છે, ઘણી બધી વસ્તુ સમજાવી જાય છે. ક્વિક રિપ્લાય ત્યારે જ આવે વેન ધ પર્સન ઇઝ ઓલમોસ્ટ રેડી વિથ થિંગ્સ. બધી જ બાબતોનો વિચાર કરીને ફાઇનલ આઉટકમ એના મગજમાં એકવાર તૈયાર થઈ ગયું હોય ત્યારે જ માણસ ઝડપથી જવાબ આપી શકે. અને અહીંયા વોલ્ટ ડિઝની પણ તરત જ જવાબ આપે છે, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી પર ન હોય તેવો દેખાવો જોઈએ, એટલે કે અદ્વિતીય હોવો જોઈએ. પ્રિડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. હવે પ્રિડિક્ટ શબ્દને આપણે સમજીએ. ટુ પ્રિડિક્ટ એટલે ભવિષ્યવાણી કરવી, ક્રિયાપદ છે. અને ભવિષ્યવાણી હંમેશા ધારણા કરવાથી થાય છે, એમાં ધારણા કરેલી હોય છે. અને એટલે અહીંયા કહે છે કે પ્રિડિક્ટેબલી મીન્સ કે જેમ ધાર્યું હતું તે જ રીતે. તો પ્રિડિક્ટેબલીનો અર્થ લેવાનો કે ધાર્યા મુજબ, ધાર્યા મુજબ જ બન્યું. પ્રિડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની. એ લોકોને પૈસા ઊભા કરવા માટે બહુ ટ્રબલ પડી, બહુ મુશ્કેલી પડી. પણ છેવટે જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું. સિન્સ ધ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. ફ્લોક્ડ તમે લોકો અગાઉ શીખી ગયા છો કે ફ્લોક એટલે પંખીઓનું ઝુંડ. અહીંયા એટલા બધા લોકો જોવા આવ્યા ડિઝનીલેન્ડને કે જાણે કે લોકોના ટોળે ટોળા, પંખીઓના જેમ ટોળા ઉતરી આવે એ રીતે લોકોના પણ ટોળા
ઉતરી આવ્યા આ યુનિક ક્રિએશન. યુનિક એટલે અદ્વિતીય ક્રિએશનને જોવા માટે ઉતરી આવ્યા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, Walt used to wander through the parks, staring as happily as any tourist. વોલ્ટ ડિઝની પોતે પણ જાણે કે કોઈ નવું ઉત્તમમાં ઉત્તમ સૌથી ચમકતું નવું રમકડું જોઈ રહ્યા હોય એ રીતે ખુશ થઈને ડિઝની પાર્કમાં, ડિઝનીલેન્ડમાં ફર્યા કરતા અને દરેક બાબતને જોયા કરતા એક ટુરિસ્ટની જેમ. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about-face in the Disney fortunes. Overwhelming એટલે અદ્વિતીય, ખૂબ જે સક્સેસ મળી એના કારણે વોલ્ટ ડિઝનીનો જે ક્રેઝી આઈડિયા ગણાતો હતો તેણે ડિઝનીના ફોર્ચ્યુનમાં એટલે કે ડિઝનીના ફંડમાં, આવકમાં એક સડન અને ડ્રામેટિક ચેન્જ લાવી દીધો. આપણે અગાઉ જોયું કે એમને પૈસા માટે હંમેશા તકલીફ રહેતી, એ હંમેશા દેવાદાર હતા, બેંક કરપ્ટ હતા, એમના માથે બહુ દેવું થઈ જતું, એ માંડ દેવું પૂરું કરે ત્યાં બીજું દેવું આવી જાય. આમ હંમેશા દેવાદાર પરિસ્થિતિમાં એ કામ કરતા, ફંડ રેઝ કરીને પોતાનું આગલા પ્રોજેક્ટ મૂકતા. એવામાં આ ડિઝનીલેન્ડના આઈડિયાને કારણે ધરખમ આવક થવા લાગી અને એના કારણે ડિઝની કંપનીનો આખો ફેસલિફ્ટ થઈ ગયો, ચેન્જ થઈ ગયો. યેટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. આટલી અભૂતપૂર્વ સફળતા મેળવ્યા પછી પણ વોલ્ટમાં કોઈ બદલાવ નહોતો આવ્યો. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. હંમેશા ખૂબ સાદગીવાળા માણસ જ રહ્યા. હી હેટેડ પાર્ટીઝ. એમને પાર્ટી ગમતી નહીં. હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી. એમને માત્ર જો નાઇટ આઉટ કરવાનું કહેવામાં આવે તો એમને માત્ર એક બર્ગર અને મરચાં ખાઈને પણ ચલાવી લે. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. એક્સ્ટ્રાવેગન્સ એટલે ખોટો ખર્ચ અથવા તો વધુ પડતો ખર્ચાળ જો કોઈ એમણે વાત કરી હોય તો એ હતું એક એમના જે ઘરનું ગ્રાઉન્ડ છે એની આસપાસ એક રેલ રોડ હતો, નાનકડો રેલ રોડ બનાવવામાં આવ્યો હતો. કેમ કે તમે આગળ પણ આપણે જોયું કે એમને ટ્રેન માટે એક પ્રકારનું ફેસિનેશન હતું, આકર્ષણ હતું અને એટલે જ એમણે પોતાના ઘરમાં, એમના ગ્રાઉન્ડમાં એક મિનિએચર એટલે કે આવૃત્તિ, નાનકડી આવૃત્તિ, મિની એટલે નાનું, મિનિએચર એટલે આવૃત્તિ, એક રેલવેની આવૃત્તિ બનાવી હતી, મિની ટ્રેન બનાવી હતી. એ જ બસ બહુ મોટો ખર્ચો એમણે કર્યો હતો. What do you do with all your money? A friend once asked him. Pointing at the studio, Walt said, I fertilize that field. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. Fertilize means પોષણ પૂરું પાડવું, ફળદ્રુપ બનાવવું. તમે ફર્ટિલાઇઝર શબ્દ સાંભળ્યો હશે. ફર્ટિલાઇઝ એટલે કે ફર્ટિલાઇઝર એટલે ખાતર, એ ફર્ટિલાઇઝ ક્રિયાપદ પરથી આવ્યું છે, એટલે ફળદ્રુપ બનાવવું. અને ફિલ્ડ એમણે સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને કહ્યું કે હું મારા પૈસાથી
આ જે ખેતર છે એને વધુ ને વધુ ફળદ્રુપ બનાવવું જોઈએ. અને એ વાત સાચી જ હતી, કેમ કે જેવા પૈસા આવે કે તરત જ એ પૈસા કંપનીના કોઈ નવા પ્રોજેક્ટમાં, નવા પ્લાનિંગમાં લગાવી દેવામાં આવતા. અને આ રીતે એ સતત કોઈને કોઈ નવા ને નવા પ્લાન સાથે પોતાની કંપનીનું નામ આગળ લઈ જતા હતા. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. હવે જો અત્યાર સુધી એમની પાસે હંમેશા પૈસાની તંગી રહેતી, હાથ તંગ રહેતો, કેમ કે હંમેશા દેવા ઉપર દેવું ચડતું જતું. પણ એકવાર ડિઝનીલેન્ડ પાર્ક ખુલ્યો અને જે આવક થઈ એના કારણે એમના બધા જ દેવા ચૂકવાઈ ગયા અને he became solvent. Solvent એટલે the person who has paid all his debts. A person who has paid all his debt. તો ડેપ્ટ એટલે દેવું. જે માણસે ઉપર કોઈ પણ પ્રકારનું દેવું ન હોય એને સોલ્વન્ટ કહેવાય. એટલે કહે છે કે જ્યારથી એણે બિઝનેસ શરૂ કર્યો ત્યારથી પહેલી વાર એવું બન્યું હતું કે એમના માથે કોઈ દેવું નહોતું અને એમની પાસે ભરપૂર પૈસા હતા, જેના કારણે એમને બીજા નવા આઈડિયાઝ ડેવલપ કરવાનો મોકો મળ્યો. This included the development of mineral kind, an alpine-like valley high in the Sierra Mountains, California Institute of Art, for which he donated the land, and several $1 million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. એમણે આ બધા જ પ્લાન જે અહીંયા નામ આપવામાં આવ્યા છે એ ડોનેશન પણ કર્યું. એમણે નવું આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખોલવા માટે પણ ડોનેશન આપ્યું. ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો ફ્લોરિડામાં જે ખોલવાના હતા એના માટે પણ એમણે પૈસા નું રોકાણ કર્યું. આમ ઘણા બધા પ્રોજેક્ટ એમણે હાથ પર લીધા. Tragically, in the midst of all this activity, અહીંયા મિડ્સ એટલે વચ્ચે, આ બધી એક્ટિવિટીઝ જ્યારે ચાલુ હતી ત્યારે અહીંયા ધીઝ એક્ટિવિટીઝ આવવું જોઈએ, કેમ કે ઓલ બહુવચન છે માટે અહીંયા આવશે ધીઝ એક્ટિવિટીઝ. આ બધી એક્ટિવિટીઝ ચાલી રહી હતી ત્યારે અનફોર્ચ્યુનેટલી, ટ્રેજિકલી મીન્સ દુઃખદ બાબત બની. He was stricken with his fatal illness. જીવલેણ, ફેટલ એટલે જીવલેણ, જીવ લઈ લે તેવી બીમારીનો એટેક એના પર થયો. સ્ટ્રાઇક એટલે અટેક કરવો. એમના પર જીવલેણ બીમારીનો હુમલો થયો. I heard him refer to this cruel blow only once. અને એમણે આ બ્લો વિશે એટલે કે આ જે એમના પર આઘાત થયો હતો એ આઘાત વિશે, ક્રૂર આઘાત જે એમના પર થયો હતો ઇલનેસનો, એના વિશે માત્ર એમણે એક જ વાર વાત કરી હતી. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, ડોન્ટ ગેટ ઇટ. મને જે પણ થયું હોય પણ એના પર બહુ વિચારશો નહીં, એનાથી તમે ડિસ્ટર્બ નહીં થતા, એમ કહેવા માગે છે. ડોન્ટ ગેટ ઇટ મીન્સ તમારામાં એ બીમારી ન ઘૂસી જવી જોઈએ, એ બીમારીનો વિચાર પણ કરવાનો નથી, એમ એ અર્થમાં કહે છે. I visited him in the hospital the night before he died.
અને એ ગુજરી ગયા એ પહેલાંની રાત્રે એમના ભાઈ એમને મળવા ગયા હતા ત્યારે ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, ભયંકર રીતે બીમાર હતા છતાં he was as full of plans for the future as he had been all his life. આખી જિંદગી જે રીતે એમણે પ્લાનિંગ મગજમાં જે રીતે હંમેશા ચાલ્યા કરતું એ જ રીતે ટિલ હિઝ લાસ્ટ બ્રેથ, છેલ્લા શ્વાસ સુધી એમના મગજમાં પ્લાન્સ ચાલુ જ હતા. વોલ્ટ યુઝ ટુ સે that Disneyland would never be finished and it never will. એમના કહેવા મુજબ ડિઝનીલેન્ડ ક્યારેય ખતમ નહીં થાય અને ક્યારેય ખતમ ન થશે પણ નહીં, કેમ કે આજે પણ ડિઝનીલેન્ડમાં નવું સતત ઉમેરાતું જાય છે. અનેક ડિઝનીલેન્ડ ત્યાર પછી તો બીજી કન્ટ્રીઝમાં પણ બનાવવામાં આવ્યા અને એટલે ડિઝનીલેન્ડ વિલ નેવર એન્ડ, વિલ નેવર ફિનિશ, એ ક્યારેય અંત નહીં પામે. I like to think too that Walt Disney's influence will never be finished. અને વોલ્ટ ડિઝનીનો જે ઇન્ફ્લુઅન્સ હતો, પ્રભાવ હતો, એ પણ ફિનિશ નહીં થાય. That through his creations future generations will continue to celebrate what he once described as that precious ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. એ કહે છે કે આ વાક્ય ઘણું લાંબુ છે, એક સળંગ અને ઘણા બધા વાક્યોને જોડીને બનેલું એક વાક્ય છે કે નેક્સ્ટ જનરેશન, ફ્યુચર જનરેશન જે છે એ વોલ્ટ ડિઝનીને હંમેશા યાદ કરશે થ્રુ હિઝ ક્રિએશન્સ, એમણે જે પણ સર્જન કર્યું છે એના કારણે એમને યાદ કરશે અને હંમેશા સેલિબ્રેટ કરશે, ઉજવણી કરશે. કઈ બાબતની? કે જેને વોલ્ટ ડિઝનીએ એવી રીતે વ્યાખ્યાયિત કરી હતી કે દરેક વ્યક્તિમાં એક બાળક જેવો સ્વભાવ હોય છે, એક એવું તત્વ છે જે એને છેક સુધી બાળક જેવો બનાવી રાખે છે. અને એ જે લાગણી છે અથવા એ જે ફિલિંગ છે એ બહુ પ્રેશિયસ છે, એજલેસ છે. સમથિંગ ઇન એવરી હ્યુમન બીઈંગ, દરેક વ્યક્તિમાં આ એક બહુ જ કિંમતી અને એજલેસ, એટલે કે માણસ ભલે આમ ઉંમરમાં મોટો થાય પણ એ જે બાળપણ છે એ એજલેસ છે, એની અંદર એક ધારે ત્યારે બાળક બની શકે છે. તો એ જે એજલેસ વસ્તુ છે, જેને ઉંમર નથી એવી વસ્તુ છે, અને એ સ્પિરિટ જે એને હંમેશા બાળકની જેમ રમકડા સાથે રમતો કરી શકે છે, સિલી થિંગ્સ એટલે કે સાવ મૂર્ખામી ભરી બાબતો પર હસાવી શકે છે અને બાથટબમાં ગાતા નાહી શકે, એ જે સ્પિરિટ છે એ સ્પિરિટને હંમેશા લોકો ડિઝનીલેન્ડની મુલાકાત લઈને જીવિત રાખે છે, એને સેલિબ્રેટ કરે છે, એટલે કે એનો ઉત્સવ મનાવે છે. અને આ રીતે વોલ્ટ ડિઝનીએ લોકોના જીવનમાં બાળ સહજ ખુશી લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો વી ઓલ શુડ બી વેરી થેન્કફુલ ટુ વોલ્ટ ડિઝની. આપણે બધાએ એમનો ખૂબ આભાર માનવો જોઈએ કે હી ગેવ અસ અ રીઝન ટુ બી લાઈક અ ચાઇલ્ડ ઇવન વેન વી આર એજિંગ. જ્યારે આપણે એજિંગ થઈ રહી છે, ઉંમર પણ વધતી જતી હોય ત્યારે પણ આપણે હજુ પણ બાળક સમા બની શકીએ છીએ. તેનું કારણ છે વોલ્ટ ડિઝનીનું વિઝન, એમનું કાર્ય, ક્રિએશન. તો અહીંયા આ પાઠ આપણો એક્સપ્લેનેશન પૂરું થાય છે. હવે એની એક્સરસાઇઝમાં ગ્લોસરી લખવાની છે નોટબુકમાં. એ તમને દર વખતે દરેક પાઠ પછી કરવાનું જ હોય છે કામ, એટલે કરી દેવાનું. C1.1 જે છે એને આપણે કેન્સલ કરીએ છીએ અને C1.2 છે એને આપણે ટીક કરીએ. અહીંયા વોલ્ટ ડિઝનીના
જે કેરેક્ટરિસ્ટિક્સ હતા એમના માટે જે એડજેક્ટિવ્સ વપરાયા છે એ અહીંયા તમારે લખવાના છે. જેમ કે ક્રિએટિવ શું હતું એમનું? ઇમેજિનેશન. સાયકોલોજીકલી કેવા હતા? સ્ટબર્ન હતા. વર્ક ઓરિએન્ટેડ કેવા હતા? એમ્બિશિયસ હતા. તો શેના પરથી એમ્બિશિયસ એટલે મહત્વકાંક્ષી. અને આ રીતે એમના બધા ગુણો અહીંયા વર્ણવીને તમારે એમની શોર્ટ નોટ તૈયાર કરવાની છે. એટલે તમને આમ તો C11 અને C12 બંને હેલ્પ કરે છે એમનું કેરેક્ટર સ્કેચ બનાવવા માટે. ત્યારબાદ C1.3 જેમાં આમ તો ટ્રુ ફોલ્સ જ છે પણ માત્ર રીત બદલી નાખી છે. જે સ્ટેટમેન્ટ ટ્રુ હોય ત્યાં તમારે યસ લખવાનું છે અને ફોલ્સ હોય ત્યાં નો લખવાનું છે. પણ આપણે ટ્રુ ફોલ્સ જ પૂછાય છે એક્ઝામમાં, એટલે ટ્રુ કે ફોલ્સ એમ જ લખજો. ત્યારબાદ C1.4 પણ કરવાનું છે. C1.5 કરવું. C1.6 કેન્સલ. 1.7 કરવાનું. કેન્સલ કરવાનું. ઓકે, ત્યારબાદ આપણે હવે નેક્સ્ટ પીરિયડમાં રીડ 2 કરીશું. અસ્તુ.